ચાલો મિત્રો આપણે વાત કરીએ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. પુરવઠા રેખા હંમેશા ધન ઢાળ ધરાવે જ્યારે માંગ રેખા હંમેશા ઋણ ઢાળ ધરાવે. આ યાદ રાખવાનું. બરાબર. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠો ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠા ધ્યાનમાં લેવામાં આવે છે. વ્યક્તિગત પુરવઠો એટલે શું? પહેલા વાત કરીએ વ્યક્તિગત પુરવઠો. વ્યક્તિગત પુરવઠો એટલે એક ઉત્પાદક દ્વારા અહીંયા એ પેઢી એક જ ઉત્પાદક દ્વારા જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવામાં મૂકવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહેવાય. વ્યક્તિગત પુરવઠો એટલે એક ઉત્પાદક દ્વારા જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવામાં મૂકવામાં આવે તો તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. બજાર પુરવઠો કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે તેને કુલ અથવા તો બજાર પુરવઠો કહે છે. કોઈ ચોક્કસ કિંમતે અહીં 10 રૂપિયા કિંમત છે. પેઢી A 80 રૂપિયા, પેઢી B 60 રૂપિયા. સોરી, કિંમત 10 રૂપિયા, પેઢી A 80 એકમ વેચે છે, પેઢી B 60 રૂપિયા. 80 અને 60 કુલ પુરવઠો 140. કોઈ ચોક્કસ કિંમત 10 રૂપિયા અનેક ઉત્પાદકો A અને B ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો 140 એકમ કિલોગ્રામ બજારમાં મૂકવામાં આવે તો તેને કુલ પુરવઠો અથવા બજાર પુરવઠો કહે છે. વ્યક્તિગત પુરવઠો એટલે એક ઉત્પાદક દ્વારા આ A પેઢી દ્વારા જે ચીજ વસ્તુ જુદી જુદી કિંમતે 10 રૂપિયા 80, 20 રૂપિયા 180, 30 રૂપિયા 240, 40 રૂપિયા 300 કિલોગ્રામ આ અલગ જુદી જુદી કિંમતે વેચવા મૂકવામાં આવે તો તે વ્યક્તિગત પુરવઠો કહેવાય. અને કોઈ ચોક્કસ કિંમતે 10 રૂપિયા કિંમતે અનેક ઉત્પાદકો A B C D જે બી હોય તે ઉત્પાદકો દ્વારા જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે 80 + 60 = 140 મૂકવામાં આવે તેને કુલ અથવા તો બજાર પુરવઠો કહે છે. બરાબર. ઉપરની અનુસૂચિ આ જે અનુસૂચિ આપી છે તેના દ્વારા અવલોકન કરતા જણાય છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે. કિંમત ઊંચી, પુરવઠો વધુ, સીધો સંબંધ છે. માટે તેનાથી વિરુદ્ધ પેઢી વસ્તુની કિંમત નીચી તો પેઢી પુરવઠો બજારમાં ઓછો મૂકશે. આ બાબતને સમજાવતો મહત્વનો નિયમ પુરવઠાનો નિયમ તરીકે ઓળખાય છે. આ બાબતને સમજાવતો જે મહત્વનો નિયમ છે તેને પુરવઠાનો નિયમ કહેવામાં આવે છે. બરાબર મિત્રો. હવે આ જે કોઠો છે એનો અહીંયા આકૃતિ દ્વારા નિરૂપણ કરી જોઈ શકો છો તમે. એ પેઢી અહીંયા વસ્તુની કિંમત, અહીંયા પુરવઠો કિગ્રામ. 10 રૂપિયા કિંમત છે ત્યારે પેઢી 80 એકમ વેચે છે, 80 કિગ્રા વેચે છે. 20 રૂપિયા કિંમત છે તો 180, 20 રૂપિયા કિંમત 180 કિગ્રા વેચે છે. 30 રૂપિયા કિંમત છે ત્યારે 240 એકમ વેચે છે. 40 રૂપિયા કિંમત છે ત્યારે 300 એકમ, 40 રૂપિયા 300. તમે જોઈ શકો છો ઢાળ કેવો છે, ધન ઢાળ છે. કારણ કે પુરવઠાને અને માંગને સીધો સંબંધ છે. માટે બી પેઢી 10 રૂપિયા 60 એકમ, 10 રૂપિયા 60 એકમ, 20 રૂપિયા 100 એકમ, 30 રૂપિયા 180 એકમ, 40 રૂપિયા 260 એકમ. તમે જોઈ શકો છો પુરવઠા રેખા એક ધન છે. હવે A અને B પેઢીની જે ટોટલ પુરવઠો એ ભેગું કરે એટલે કુલ પુરવઠો એટલે બજાર પુરવઠો રેખા જોઈએ. આ વ્યક્તિગત પુરવઠા રેખાથી પેઢી A ની અને પેઢી B ની અહીંયા સંયુક્ત એટલે કે બજાર પુરવઠા રેખાની વાત કરી તો 10 રૂપિયા 140 એકમ, 20 રૂપિયા 280 એકમ, 30 રૂપિયા 420 એકમ, 30 રૂપિયા 420 એકમ,
40 રૂપિયા 560 એકમ, 40 રૂપિયા 560 એકમ. અને એ જે રેખાઓ જોડી તે બજાર રેખા તમે જોઈ શકો એક સીધી રેખામાં, તો એ પુરવઠા રેખા છે, બજાર પુરવઠા રેખા. બરાબર? એટલે આ બાબતો પરથી પેઢી A પેઢી B અને આ બંનેનું સમન્વય એટલે કે બજાર પુરવઠો પરથી A અને B પેઢીની વ્યક્તિગત પુરવઠો દર્શાવવામાં આવ્યો છે. અહીંયા A અને B પેઢીનો વ્યક્તિગત પુરવઠો દર્શાવવામાં આવ્યો છે. A અને B પેઢીના પુરવઠાના સરવાળાને બજાર પુરવઠો કહે છે. આ A અને B આ પેઢીનો સરવાળો એટલે શું કહીશું આપણે? બજાર પુરવઠો. વ્યક્તિગત અને બજાર પુરવઠાનું આકૃતિ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ વ્યક્તિગત A અને B અને કુલ પુરવઠો આકૃતિ આપણે નિરૂપણ કર્યું છે. આમ આ ઉપરથી સાબિત થાય છે, ફલિત થાય છે. હવે સાબિત ન લખાય, અહીંયા ફલિત થાય છે કે A અને B પેઢી તેમજ બજાર પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. સર્વસામાન્ય બાબત એ છે કે પેઢી A અને પેઢી B તેમજ બજાર પુરવઠા રેખા એ ધન ઢાળ જ ધરાવતા હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો? વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. ક્લિયર? ચાલો મિત્રો વાત કરીએ પુરવઠા વિધેય. પુરવઠા વિધેય પહેલા મેં તમને આગલા લેક્ચરમાં એટલે કે આગલા પાઠમાં માંગનું વિધેય સમજાવ્યું, બરાબર? છતાં આજે બે કમ્પેર કરી લઈએ એટલે ખ્યાલ આવે કે પુરવઠા વિધેય અને માંગના વિધેયમાં શું ફરક છે. તો માંગનું વિધેય જોઈએ. બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને માંગનું વિધેય કહે છે. આ બાજુ પુરવઠા વિધેય. પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુ માટે ના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોનું ગાણિતિક સ્વરૂપ એટલે પુરવઠા વિધેય. બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધોને માંગનું વિધેય કહેવામાં આવે છે. જ્યારે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત એટલે પુરવઠા વિધેય. dx is equal to f for function f કૌંસમાં px py pe ty u કૌંસમાં, જ્યાં dx માં x એટલે વસ્તુની માંગ, ડિમાન્ડ, ડિફર્ડ ડિમાન્ડ. f એટલે વિધેય સૂચક સંજ્ઞા, જે આની સંજ્ઞા કહેવાય, આની સંજ્ઞા કહેવાય f. px એટલે અહીંયા x વસ્તુની કિંમત, અહીંયા dx એટલે x વસ્તુની કિંમત, માંગ, ડિમાન્ડ, અહીંયા પ્રાઇસ. py એટલે વસ્તુની y વસ્તુની કિંમત, py અહીંયા px x વસ્તુની કિંમત, અહીંયા y વસ્તુની કિંમત. p ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, એક્સપેક્ટેશન્સ. t એટલે ગ્રાહકની અભિરુચિ, ટેસ્ટ. y એટલે ગ્રાહકની આવક, અને u એટલે અન્ય પરિબળો. આ માંગનું dx માં જ્યાં x એટલે વસ્તુની માંગ, f એટલે વિધેય સૂચક સંજ્ઞા, px એટલે px વસ્તુની કિંમત, py એટલે y વસ્તુની કિંમત, p એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, t એટલે ગ્રાહકની અભિરુચિ, y એટલે ગ્રાહકની આવક, u એટલે અન્ય પરિબળો. અહીંયા sx સપ્લાય, અહીંયા ડિમાન્ડ. sx f કૌંસમાં px t pf pe અને u, જ્યાં sx બરાબર x વસ્તુનો પુરવઠો, f એટલે વિધેય સૂચક સંજ્ઞા, px એટલે x વસ્તુની કિંમત, સેમ જ છે. પરંતુ અહીંયા t ફોર અહીંયા ગ્રાહકને અભિરુચિ છે, અહીંયા t ફોર ટેકનોલોજીની કક્ષા, pf ઉત્પાદન સાધનની કિંમત, ઉત્પાદનના સાધનની કિંમત pf, અને p ભવિષ્યની કિંમત અંગેની અટકળો. આ સેમ છે. અને u એટલે અન્ય પરિબળો. બે વસ્તુ ફેર છે, એક t અને અહીંયા t એટલે ગ્રાહકની અભિરુચિ અને t એટલે ટેકનોલોજીની કક્ષા, રાઈટ. અહીં એક વધારો છે py, y વસ્તુની કિંમત છે, અહીંયા નથી. તો માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. માંગ વિધેય જે છે એ વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો છે કાર્યકારણનો, કારણ અને અસર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જ્યારે પુરવઠાનું વિધેય કોઈ એક વસ્તુનો પુરવઠો
અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે, સીધો સંબંધ. આથી કહી શકાય કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે. રાઈટ? એટલે માંગનું વિધેય પરીક્ષા પૂછી શકે, બે ગુણનો સવાલ આવી શકે, આ સમજી દેવાનું. એટલે પુરવઠો વિધેય બી પૂછી શકે, બે ગુણનો સવાલ. હવે વાત કરીએ પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ, બરાબર? ચાલો, માંગની જેમ પુરવઠાનો ને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે. માંગને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સંબંધ છે. એવી રીતે પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે. તેથી અન્ય પરિબળો યથાવત રહે, એટલે કે સ્થિર રહે, અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતા તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે. વસ્તુની કિંમતમાં વધારો થતા તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે. તેનાથી વિરુદ્ધમાં વસ્તુની કિંમતમાં ઘટાડો થતા તેના પુરવઠાનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે, મતલબ સીધો સંબંધ છે. બરાબર ને? આ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? વસ્તુની કિંમત વધશે તો પુરવઠાનું વિસ્તરણ થશે, વસ્તુની કિંમત ઘટશે તો પુરવઠાનું સંકોચન થશે. એટલે કે સીધો સંબંધ છે. અને એટલા માટે આપણે ગઈકાલે જોયું આગલા લેક્ચરમાં કે પુરવઠાની રેખા એ ધન ઢાળ ધરાવે છે, જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સંબંધ છે એને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ કહેવામાં આવે છે, અથવા પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર? હવે પુરવઠાના નિયમની ધારણા, માંગનો નિયમ હોય કે પુરવઠાનો નિયમ હોય, ધારણાઓ પર આધારિત છે. જો આમ હોય તો, જો આમ થાય તો પર આધારિત છે. અહીંયા એ પણ પુરવઠામાં કેવું છે? કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર રચવામાં આવે છે. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર રચવામાં આવે છે. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળો સ્થિર ધારવામાં આવે છે. ખાલી કિંમત બદલાય, બાકી અન્ય પરિબળો સ્થિર. આનો અર્થ એ ન થાય, બરાબર? આનો અર્થ એવું એ ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પરની અસર ઓછી હોય છે. ખાલી ધારવાનું છે. એટલે એવું મતલબ નહીં તમારો કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પરની અસર ઓછી હોય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકી કોઈ પણ એક પરિબળ કિંમત કરતા પુરવઠા પર વધુ પ્રભાવ પાડી શકે છે, વધુ અસર કરી શકે છે. એમ પણ બની શકે. પુરવઠાના નિયમની ધારણાઓ 5 ધારણાઓ છે. જે તો માંગના નિયમ હતી એ તો પુરવઠાના નિયમની ધારણાઓ. ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી, મતલબ કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થતો નથી, મતલબ ટેકનોલોજી સ્થિર રહે છે. અન્ય વસ્તુના ભાવમાં ફેરફાર થતો નથી, એટલે કે અન્ય વસ્તુના ભાવો સ્થિર રહે છે. બજારમાં ભાવની કિંમત, ભવિષ્યની કિંમત અંગેની અટકળો પણ સ્થિર રહે છે. ભવિષ્યમાં કોઈ ભાવ વધવાની એવી અટકળો છે નહીં, એ પણ સ્થિર રહે છે. અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા આ પણ સ્થિર રહે છે. આ 5 ધારણાઓને આધારે માંગનો નિયમ નક્કી કરવામાં પુરવઠાનો નિયમ નક્કી થાય છે. એટલે એને કહેવામાં આવે પુરવઠાના નિયમની ધારણા. 5 ધારણા. ઉત્પાદનના સાધનો સ્થિર રહે, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર ન થાય એ પણ સ્થિર રહે, અન્ય વસ્તુના ભાવમાં ફેરફાર ન થાય એ પણ સ્થિર રહે, બજારને ભવિષ્યની જે અટકળ એ પણ ન થઈ શકે એ પણ સ્થિર રહે, અને સરકારની નીતિ છે, વાહન વ્યવહારની સગવડ છે, કુદરતી પરિબળો છે, પેઢીઓની સંખ્યા એ પણ સ્થિર રહે. અને એને આધારે પુરવઠાનો નિયમ તારવવામાં આવે છે. કે મિત્રો ચલો મિત્રો જરા પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આપણે ચર્ચા કરીશું. રાઈટ? કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે, કોઈ એક ઉત્પાદક અથવા વેપારી કોઈ એક સમયે
વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી બતાવી છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહે છે। કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક ચોક્કસ સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી બતાવે છે તે દર્શાવતી યાદીને શું કહેવામાં છે? પુરવઠાની અનુસૂચિ કહે છે। જો નીચે આપેલી છે મેં સફરજનની કિંમત રૂપિયામાં, સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં, 50 રૂપિયાએ 200 રૂપિયા, 60 રૂપિયાએ 400, 70 એ 800, 80 એ 800, 90 એ 1000। અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે 200 રૂપિયા 50 રૂપિયા કિંમત છે ત્યારે બજારમાં પુરવઠો 200 છે, કિંમત વધે છે, પુરવઠો વધે, 60 એ 400 થાય છે, 70 બાજુ શકો 600 થાય છે, 80 એ 800 થાય છે અને 90 એ 1000 પુરવઠો પહોંચે છે। તે દર્શાવે છે કે પુરવઠાનો અને કિંમતનો સીધો સંબંધ છે, ધન સંબંધ છે। બરાબર? આ જ વસ્તુની આપણે માહિતી નીચે ચર્ચા કરીએ કે એક ધરી પર સફરજનનો પુરવઠો આકૃતિમાં લખી દઈશું, આકૃતિમાં x ધરી પર સફરજનનો પુરવઠો અને y ધરી પર સફરજનની કિંમત દર્શાવેલી છે। અનુસૂચિના આધારે a b c d બિંદુ પ્રાપ્ત થાય છે। અહીંયા 50 એ 200 એટલે a બિંદુ, 60 એ 400 એટલે b બિંદુ, એ પ્રમાણે a b c d e બિંદુ આપણને પ્રાપ્ત થાય છે। જે જુદી જુદી કિંમતે જુદો જુદો પુરવઠો દર્શાવે છે, જુદી જુદી કિંમતે જુદો જુદો પુરવઠો દર્શાવે છે। આ બિંદુઓને જોડવાથી પુરવઠાની રેખા SS પ્રાપ્ત થાય છે। આ a b c d e આ બિંદુ જોડી દીધા તો આપણે કઈ રેખા પ્રાપ્ત થઈ? પુરવઠાની રેખા SS પ્રાપ્ત થઈ। બરાબર? કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી, આ કિંમત અને પુરવઠા વચ્ચેની સમજૂતી। તો કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના બે કારણો છે। કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે મિત્રો? ધન સંબંધ। કિંમત વધી પુરવઠો તો ધન સંબંધ। પહેલું ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે। ઉત્પાદક હંમેશા મહત્તમ નફો મેળવવાની કોશિશ કરે। જ્યારે કિંમત વધે ત્યારે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે। બજારમાં જ્યારે કિંમત વધે છે 50 ના 60 થાય તો પુરવઠો 400 થાય, 200 નો 400 થાય। એટલે કે ઉત્પાદકનો હંમેશા આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે। જ્યારે કિંમત વધે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે, કારણ કે પુરવઠો વધારી નફો કમાઈ લેવા એ પ્રયત્નશીલ રહે છે। કિંમત વધી જાય, પુરવઠો વધારે જેથી કે વધુ નફો કમાઈ લે, મહત્તમ નફો કમાઈ લે એવા પ્રયત્ન એ કરતો હોય છે। બીજું, વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે। વસ્તુની કિંમત વધે તો નફાની શક્યતા વધે। તેના પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે। અહીંયા કિંમત 50 હતી ત્યારે પુરવઠો 200 હતો, અહીંયા કિંમત 60 થઈ તો 400, અહીં કિંમત 70 થઈ તો 600। એનો મતલબ કે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે, જેના પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશે છે। આ એક જ કંપની ઉત્પાદન કરતી, એક કરતા ઘણી કંપનીઓ છે, પણ ખબર પડી કે નફો વધ્યો છે એટલે ઉત્પાદકો વધે છે, એના કારણે પુરવઠો પણ વધે છે। બરાબર મિત્રો? પુરવઠામાં પરિવર્તન। હવે પુરવઠાનું પરિવર્તન બે, વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। પહેલું, કિંમતનું પરિબળ, સૌથી મહત્વનું। બીજું, કિંમત સિવાયના અન્ય પરિબળો। પહેલું વાત કરીએ, કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે। શેના કારણે? કિંમત પ્રેરિત ફેરફારને, કિંમત વધે તો વિસ્તરણ થાય, કિંમત ઘટે તો સંકોચન થાય। કિંમત વધે તો વિસ્તરણ થાય, કિંમત ઘટે સંકોચન થાય છે। અને અન્ય પરિબળોને પ્રેરિત ફેરફારમાં શું થાય છે કે પુરવઠામાં વધારો થવાથી, બરાબર, શું થાય છે? અહીંયા કિંમતના અન્ય પરિબળ, કિંમત સિવાયના અન્ય પરિબળોના ફેરફાર થતા પુરવઠો વધે છે અને પુરવઠો ઘટે છે। અન્ય પરિબળો જો વધે તો પુરવઠો વધે, અન્ય પરિબળો ઘટે તો પુરવઠો ઘટે છે। બરાબર? હવે પુરવઠાના વિસ્તરણ સંકોચનની આપણે આકૃતિ, આ જે બાબત છે એ સમજીએ। પહેલું, કિંમત પ્રેરિત ફેરફારને લીધે
પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય એ વસ્તુ સમજીએ. અન્ય પરિબળો સ્થિર રહેતા વસ્તુની કિંમત વધતા, અન્ય પરિબળો સ્થિર રહેતા વસ્તુની કિંમત વધતા, તારી કિંમત પરિબળ છે, પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કહે છે. કિંમત વધતા અન્ય પરિબળો સ્થિર રહે છે ત્યારે પુરવઠામાં જે વધારો થાય છે, જે વૃદ્ધિ થાય છે એને પુરવઠાનું વિસ્તરણ કહે છે. એનાથી ઊંધું વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં જે ઘટાડો થાય છે તેને પુરવઠાનું સંકોચન કહે છે. બરાબર. બીજું, અન્ય પરિબળો સ્થિર રહે છે. બીજું કારણ છે અન્ય પરિબળો સ્થિર રહે છે. કયા અન્ય પરિબળો? કે ઉત્પાદનના સાધનોના ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુના ભાવ, સરકારની નીતિ, બરાબર, ભવિષ્યના ભાવ, અંગેની અટકળો, પેઢીની સંખ્યા, આ બધું સ્થિર રહે છે. માત્ર કિંમત. તો માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ એ તેની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે વસ્તુના પુરવઠા પર અસર થાય છે. તો જો અન્ય પરિબળો સ્થિર રહે અને આપણે જે વસ્તુનો વિચાર કરતા હોઈએ તે વસ્તુની કિંમત વધે તો તેની અસર એના પુરવઠા પર થાય છે. બરાબર ને? અન્ય પરિબળ સ્થિર, કિંમત વધે છે તો આપણે જે વસ્તુની ધારણા કરીએ છીએ એ વસ્તુનો શું થાય છે? પુરવઠા પર અસર થાય છે. અહીંયા આપણે જે ઉદાહરણ તો એ જ ઉદાહરણ ફરી સમજીએ કે વિસ્તરણ ક્યારે સંકોચન થાય. અહીંયા જોઈ શકો છો 50 60 70 80 90. બરાબર. 50 એ 200 એકમ, 60 એ 400, 70 એ 600, 80 એ 800, 90 એ 1000. હવે આ 200 અને 1000 ની વચ્ચેનો ગાળો લઈએ તો 70. જ્યાં માલ ને અહીંયા કહેવાય કે શું કહી શકીએ આપણે એને કે વસ્તુની કિંમતનો પુરવઠો સમતુલા હતી. અહીંયા બરાબર સેમ કરો. બરાબર. જો જ્યારે 200 રૂપિયા પુરવઠો 50 રૂપિયા કિંમતના પુરવઠો 200 રૂપિયા, 60 રૂપિયા 400 રૂપિયા, 70 રૂપિયા 600, 80 રૂપિયા 800, 90 રૂપિયા 1000. એમાં આ 70 એ બરાબર મધ્ય કિંમત છે અથવા તેને કહેવાય સમતુલામાં હતો પુરવઠો. 70 રૂપિયા 600 એકમ, ના વધારે ના ઓછો. બરાબર. હવે આકૃતિમાં x ધરી પર સફરજનનો પુરવઠો અને y ધરી પર સફરજનની કિંમત દર્શાવેલી છે. જોઈ શકો છો તમે મિત્રો. બરાબર. જ્યારે વસ્તુની કિંમત 70 રૂપિયા પુરવઠા રેખા સમતુલામાં હતી, જ્યારે વસ્તુની કિંમત 70 રૂપિયા હતી ત્યારે પુરવઠા રેખા સમતુલામાં હતી, મતલબ પુરવઠો 600 રૂપિયા હતો. જ્યારે વસ્તુની કિંમત વધી અને 90 રૂપિયા થઈ ત્યારે પુરવઠા રેખા C બિંદુ તરફ, અહીંયા આ A બિંદુ, આ C અને આ B. બરાબર. જ્યારે વસ્તુની કિંમત 70 રૂપિયા હતી ત્યારે પુરવઠા રેખા એ સમતુલામાં હતી, એટલે કે A બિંદુ પર સમતુલામાં હતી ત્યારે પુરવઠો 600 એકમ. હવે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે, વધી છે ત્યારે 90 રૂપિયા થાય છે ત્યારે પુરવઠા રેખા C બિંદુ તરફ વિસ્તરણ પામે છે. જોઈ શકો છો વિસ્તરણ પામે છે. પુરવઠા રેખા 70 થી 90, પુરવઠો કિંમત 90 રૂપિયા, પુરવઠો 1000 રૂપિયા, 600 1000 થયો. 70 ના ભાવ 90 થયા, બરાબર. 600 નો પુરવઠો 1000 થયો. હવે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે 50 રૂપિયા થાય છે ત્યારે પુરવઠા રેખા P બિંદુ તરફ સંકોચન પામે છે. મતલબ કે 70 રૂપિયા 600 પુરવઠો, 50 રૂપિયા પુરવઠો ઘટ્યો 200. એનો મતલબ કે સંકોચન. બરાબર. એટલે આને વિસ્તરણ અને સંકોચન કહેવાય પુરવઠાનું. 70 રૂપિયા ભાવ જ્યારે છે ત્યારે પુરવઠા રેખા સમતુલામાં છે, નથી વધારે પુરવઠો, નથી ઓછો પુરવઠો, ભાવ પણ નથી વધારે નથી ઓછો. પણ જ્યારે ભાવ વધે છે ત્યારે પુરવઠો વધે ત્યારે એને વિસ્તરણ કહેવાય છે. જ્યારે ભાવ ઘટે છે ત્યારે પુરવઠો ઘટે છે, એને સંકોચન કહેવાય. બરાબર. બીજો મુદ્દો આપણે અન્ય પરિબળ કે જે પુરવઠો છે એ વધારો ઘટાડો જોઈશું. ક્લિયર? સમજ પડી દીકરાઓ? સંકોચન અને વિસ્તરણ શું છે?